નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે ધોરણ 7 સ્વાધ્યાયન પોથી પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ। જો બાળકો આપ આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી કરીને તમને આગળના વિડીયો મળતા રહે। પહેલો પ્રશ્ન છે યોગ્ય વિકલ્પ પસંદ કરવામાં। પહેલા પ્રશ્નમાં બી જ વિકલ્પ આવશે, બીજા પ્રશ્નમાં એ વિકલ્પ, ત્રીજા પ્રશ્નમાં બી વિકલ્પ આવશે, ચોથા પ્રશ્નમાં સી વિકલ્પ આવશે, પાંચમા પ્રશ્નમાં સી વિકલ્પ આવશે, છઠ્ઠા પ્રશ્નમાં બી વિકલ્પ આવશે, સાતમા પ્રશ્નમાં ડી વિકલ્પ આવશે, આઠમા પ્રશ્નમાં ડી વિકલ્પ આવશે। ત્યાર પછી બાળકો ખાલી જગ્યા પૂરવાની છે। 27ના 2/3 ભાગ કેટલા થાય? તો બાળકો અહીંયા આ રીતે થશે। 27ના 2/3 ભાગ કીધા છે એટલે 3 નવા શું થશે? 27 અને 9 દુ 18 એટલે જવાબ કેટલો આવે છે? 18। એ રીતે 18 આવશે। એવી રીતે 4.2/7 1/2 બરાબર કેટલા થાય? તો 2 ઉડી જશે એટલે 2.1/7। 4/5 એને ભાગ્યા 4 બરાબર કેટલા થાય? તો બાળકો તમે જાણો છો એ પ્રમાણે 4.5 ભાગાકાર હોય ત્યાં આપણે શું લેવું પડે છે? ગુણાકાર। અને અંશ હોય છેદ થઈ જાય ને છેદ હોય શું થઈ જશે? અંશ। એટલે એ 4/, કાંઈ ના હોય એટલે 1 હોય તો 1/4 થશે। 4 શું થશે? ઉડી જશે એટલે આપણો જવાબ શું વધે છે? 1/5 વધે છે। ત્યાર પછી આગળ જઈએ તો 12મો દાખલો છે 3.2 એને ગુણ્યા 10 એટલે જવાબ આવે છે 32। 13મો દાખલો 25.4 એને ગુણ્યા 1000 તો અહીંયા જુઓ બાળકો 25.4 છે એને ગુણ્યા 1000 છે તો 1000 કેટલા શૂન્ય ગુણવાના છે? 3। તો અહીંયા 3 પૂર્ણાંક આપણે કઈ બાજુ ખસવાનું થશે? જમણી બાજુ। અહીંયાથી 1, 2 અને 3 અહીંયા કાંઈ ન હોય એટલે ત્યાં શું મૂકી દઈશું? 0। દાખલા તરીકે અહીંયા 25.4 તમે લખ્યા છે, અહીંયાથી 1 પૂર્ણાંક ખેંચો 1, 2 અને 3 તો અહીંયા 0, 2 મૂકી દો એટલે તમારો જવાબ આવી જાય છે 25400। આ રીતે આવે છે। 4.7 એને ભાગ્યા 0.47 તો બાળકો ભાગાકારમાં કઈ બાજુ હાલવાનું થાય છે? ડાબી બાજુ હાલવાનું થાય। ભાગાકારમાં કઈ બાજુ હાલવાનું થાય છે? ડાબી બાજુ હાલવાનું થાય છે। તો 15માં આવશે 0.047। 16માં પણ તમે જવાબ અહીંયા લખેલો છે મેં બાળકો, ભાગાકાર કરવાનો છે। અહીંયા વર્તુળાકાર છાંયાંકિત ભાગ 6/2 એટલે 6/2 એટલે અહીંયા છેદ ઉડી જાય 3 દુ 6 એટલે 3 દુ 6 છેદ ઉડી ગયા એટલે 2 ગુણ્યા 2 વધે, અહીંયા 2 અને અહીંયા 2 એટલે 2 દુ 4 બરાબર કેટલો જવાબ આવે છે? 4। 18મો દાખલો છે 4 કિલોગ્રામ કેકમાંથી 2/3 કિલોગ્રામ કેકના કેટલા ટુકડા કાપી શકાય? એટલે કેક કેટલે 4 કિલોગ્રામ છે એમાં એક કેકના કેટલા? 2/3 ભાગ કાપવાના છે એક ટુકડાના। એટલે અહીંયા ભાગાકાર કર્યો તો ભાગાકાર છે છોકરાઓ એ ગુણાકાર સ્વરૂપમાં લઈ આવી એટલે અંશ હોય એ શું થઈ જશે? છેદ, અને છેદ હોય શું થઈ જશે? અંશ। એટલે 4 ગુણ્યા 2 3/2 બરાબર। હવે 2 દુ શું થઈ જશે? 4 તો 2 તેરી 6 વધે છે। 2 શું થઈ ગયા? ઉડી ગયા એટલા માટે બરાબર બાળકો। અહીંયા કરેલું છે 2 દુ 4, 4ના ભાગ પાડેલા છે। ત્યાર પછી આગળ જઈએ તો 19મો દાખલો ગુણાકાર કરો। 1/2 એને ગુણ્યા 5/8 તો બાળકો એક નિયમ યાદ રાખજો ગુણાકારમાં, અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે એટલે 1 પંજુ 5 અને 8 દુ 16। હવે 1/3 એને ગુણ્યા 7/5 એટલે 1 સત્તુ 7 અને 7 પંચા 3 પંચા 15 એટલે જવાબ આવે છે 7/15। એવી રીતે 4/3 એને ગુણ્યા 5/2 એટલે 4 પંચા 20 અને એના છેદમાં 3 દુ 6। હવે અહીંયા 20/6 અંશ કરતા છેદ નાનો છે એટલે કયા સ્વરૂપે ફરશે? મિશ્ર। તો મિશ્ર સ્વરૂપે ફેરવીએ તો 3.2/6 તો આના છેદ અરજી ઉડશે 2 તેરી 6 એટલે શું વધ્યું? 3.1/3 જવાબ વધે છે। 20મો દાખલો 3 છોકરાઓ કુલ 235.50 કમાયા તો એક છોકરો સરેરાશ કેટલા રૂપિયા કમાયો? 235.50 રૂપિયા કેટલા છોકરા વચ્ચે કમાણા? 3 એટલે 235.50 એને ભાગ્યા 3 કરો બાળકો એટલે આપણો જવાબ આવે છે 78.50। 21મો દાખલો જો કોઈ સંખ્યાના 2/3 ભાગ 10 હોય તો તે સંખ્યા 1.75 વડે ગુણતા કેટલી મળે? કોઈ એક સંખ્યા છે એટલે એને x ધારીએ,
2/3 ભાગ કેટલો થાય છે? 10. એટલે x ગુણ્યા 2 બરાબર આ ભાગાકારમાં છે તો બરાબરની ઓલી બાજુ જાય એટલે કયા સ્વરૂપે થઈ જશે? ગુણાકાર સ્વરૂપે. x ગુણ્યા 2 બરાબર 10 ગુણ્યા 3 એટલે x ગુણ્યા 2 બરાબર કેટલા થયા? 30. હવે અહીંયા ગુણાકાર સ્વરૂપ છે તો બરાબરની ઓલી બાજુ જાય એટલે કયા સ્વરૂપે આવશે? ભાગાકાર. એટલે x બરાબર 30/2. તેથી x બરાબર કેટલા મળ્યા બાળકો? આપણે 15. હવે 1.75 વડે ગુણીએ એટલે 15 ગુણ્યા 1.75 કરો એટલે આપણો જવાબ આવે છે 26.25. ત્યાર પછી આપેલા ખાનામાં યોગ્ય સંખ્યા મૂકવાની છે તો 5/14. ત્યાર પછી 1.1/2 કિલોગ્રામ ચોકલેટમાંથી 1/16 કિલોગ્રામ ચોકલેટના કેટલા બોક્સ બનાવી શકાય? તો બાળકો અહીંયા સૌપ્રથમ મિશ્ર સંખ્યાને સાદા સ્વરૂપમાં ફેરવીએ તો 2 આ પૂર્ણાંક સંખ્યા છે અને સાદા સ્વરૂપમાં ફેરવવું હોય તો 2 × 2 અને 1 3 એટલે જવાબ આવે છે 3/2. એના હોળ 1/16 ભાગ કરવા છે બરાબર એટલે એને ભાગ્યા 1/16. હવે 3/2 ભાગાકાર છે એ વ્યસ્ત છે એટલે એ ગુણાકારની એટલે ગુણ્યા છેદમાં 16 છે એ અંશમાં આવી જશે. તો હવે અહીંયા જુઓ બાળકો 2 × 8 16 ઉડશે એટલે 8 તેરી બરાબર 2 × શું થશે? 16. તો 3 × 24 બરાબર શું વધશે? 24 બોક્સ. કેટલા બોક્સ વધે છે? 24 બોક્સ બરાબર. તો આ રીતે તમે દાખલો ગણી શકો છો. મેં અહીંયા શું કર્યું છે? અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે એટલે 16 તેરી 48 એના 2 એકુ 2. હવે 24 દુ 48 થાય બાળકો તમે જાણો છો 24 દુ 48 અને 2 એકુ 2 બંને છેદ ઉડી જાય 24 2 ઉડી ગયા એટલે શું બીજું જવાબ? 24 બરાબર. એ રીતે દાખલો ગણી શકો છો. 24મો દાખલો 53.50 પ્રતિ મીટર લેખે 27.5 મીટર કાપડની કેટલી કિંમત મળે? તો 53.50 એને ગુણ્યા 27.5 તો 1471.25 રૂપિયા. અહીંયા ત્રિરાશી આપણે મૂકી શકીએ 1 મીટરના 53.5 તો 27.5ના કેટલા? તો આ બંનેનો શું થશે? ચોકડી ગુણાકાર. ત્યાર પછી જઈએ તો 25મો દાખલો 3/10 ને 1/4 એને ગુણ્યા 3/5 વડે ભાગો. તો સૌ પ્રથમ 3/10 લખ્યા અને અહીંયા ભાગાકારની નિશાની મૂકી દીધી. હવે બાળકો તમે જાણો છો એમ અંશનો ગુણાકાર અંશ સાથે છેદનો ગુણાકાર છેદ સાથે તો 3/10 એને ભાગ્યા 3/20 3 એકુ 3 ને 4 પંજા 20. હવે જુઓ અહીંયા છેદ ઉડાડી દેવાના છે તો સૌ પ્રથમ આ ભાગાકાર છે વ્યસ્ત સ્વરૂપે લઈએ ગુણાકારમાં તો 3/10 એને ગુણ્યા 20 આ 20 ક્યાં જઈશે? અંશમાં એટલે 20/3 તો 3 3 ઉડી ગયા અને 10 દુ 20 થશે એટલે જવાબ શું આવે છે? આપણો 2 આવે છે. ત્યાર પછી 26મો દાખલો 0.029664 ને 0.004 વડે ભાગતા શું જવાબ મળે? તો અહીંયા મેં ભાગાકાર કરેલો છે બાળકો. તો અહીંયા જુઓ કેટલા 1 2 3 4 ને 5 દશાંશ પછી પોઈન્ટ છે એટલે 5 શૂન્ય મૂક્યા છેદમાં. એવી રીતે 4માં 3 દશાંશ પછી પોઈન્ટ છે એટલે 4 એક સહસ્ત્રાંશ છે બરાબર એટલે મેં મૂક્યું 3 શૂન્ય બરાબર. તો હવે આ જો ભાગાકાર છે અને ગુણાકાર સ્વરૂપે લાવવું હોય તો શું થશે? 1000 ક્યાં આવી જશે? અંશમાં અને 4 ક્યાં આવશે? છેદમાં. એટલે આ રીતે તમે લખી શકો છો. તો અહીંયા તમે ઉડો 3 3 શૂન્ય ઉડી જશે અને 171 741 ગુણ્યા 4 કરો એટલે 4 4 શું થશે? ઉડી જશે એટલે 741ના છેદમાં શું વધશે? 100. ત્યાર પછી 27મો દાખલો છે 0.625 ને 85 વડે ભાગતા મળતા જવાબ મેળવવા 520 ને કેટલા વડે ભાગવા પડે? તો અહીંયા ત્રિરાશી મૂકી અને 520 ને કેટલા વડે ભાગવા પડે એટલે છેદમાં 100 રાખેલા છે. તો આ રીતે દાખલો ગણી શકો છો. 28મો દાખલો 80.1/2 એટલે 80.5 મીટર લાંબા રોડ છે અને 7.5 મીટરનું કામ રોજ એક પૂરું કરે છે. તો ત્રિરાશી મૂકીએ બાળકો તો એક દિવસમાં 7.5 મીટર તો 80.5 મીટર કુલ કામ પૂરું કરવું છે કેટલા દિવસ થશે? તો 80.5 એને ભાગ્યા 7.5 કરો તો 10.73 જવાબ આવે. હવે એને અંદાજિત કાર્ય કીધું છે કે કરવામાં કેટલો સમય લાગે બરાબર. તો અંદાજિત કેટલા દિવસ થાય છે? 11 દિવસ થાય છે. ત્યાર પછી 29મો દાખલો રવિ 1 કલાકમાં 3.1/3 કિલોમીટર ચાલી શકે છે તો ઘરથી 10 કિલોમીટર દૂર આવેલી ઓફિસે જતા કેટલો સમય લાગે? તો 1 કલાકમાં 10/3 કિલોમીટર ચાલે છે. કઈ રીતે? તો આ 3.1/3 ને મિશ્ર સ્વરૂપ છે સાદા સ્વરૂપે ફેરવી આ બંને વચ્ચે શું થશે? ગુણાકાર અને એની સાથે આ શું થશે? સરવાળો. 3 તેરી 9 9 + 1 એટલે શું થશે? 10/3. આ રીતે 10/3 આવે છે. તો હવે બાળકો 10/3 કિલોમીટર ચાલતા
1 કલાક લાગે તો 10 કિલોમીટર અંતર કેટલો સમય લાગે? તો આપણે ત્રિરાશિ મૂકીએ તો 10/3 બરાબર 10 એના છેદમાં 10/3 કરીએ તો છેદનો છેદ ક્યાં આવી જાય છે? અંશમાં. એટલે 10 ઉડી જશે એટલે આપણો જવાબ શું આવી જાય છે? 3 આવે છે. જો બાળકો સાથે સાથે સમજતા જશો એટલે તમને પાછું રિવિઝન થઈ જાય. કિંમત શોધો 0.3 ગુણ્યા 0.3 ઓછા 0.2 એને ગુણ્યા 0.2 તો આપણો જવાબ આવે છે 0.05. 31મો દાખલો વિકલ્પ આવશે ડી. 32માં આ રીતે અહીંયા તમે જોઈ શકો છો કે 4 ખાનામાંથી 1 ખાનામાં રંગ છે એને ગુણ્યા 4 ખાનામાંથી 2 ખાનામાં રંગ છે એટલે આ બેનો ગુણાકાર કરી અંશનો ગુણાકાર અંશ સાથે એટલે 2 × 2 અને ચોકે 16. હવે આને પાછો 2 × 8 શું થશે? 16 એટલે કાંઈ અંશમાં ન વિધું એટલે 1/8 જવાબ આવે છે. ત્યાર પછી 33મી ખાલી જગ્યામાં આવે છે એ વિકલ્પ. 34મો દાખલો છે રીના 16 ચોકલેટ છે એના ચોથો ભાગ એટલે 16/4 એટલે કેટલી ચોકલેટ વધી? 4. બાકીમાં રહેલી 4 તેને ચોથા બાકીની ચોકલેટની અડધી ચોકલેટ એને રાહુલને આપી. હવે બાકી 16માંથી 4 કાઢી એટલે વધી કેટલી? 12. હવે રાહુલને આપી અડધી એટલે 12ની અડધી એટલે કેટલી વધી? 6. એટલે કુલ કેટલી હતી? 16. 16માંથી કેટલી ગઈ? તો 6 ને 4 10. 10 વહી ગઈ એટલે કેટલી ચોકલેટ વધે છે બાળકો? 6 ચોકલેટ વધે છે. એટલે 16માંથી 10 ચોકલેટ વહી જાય એટલે એની પાસે 6 ચોકલેટ વધે છે. 1 ઇંચ બરાબર 2.54 સેમી થાય તો 26.67 સેમી બરાબર કેટલા થાય? તો 26.67 એને ભાગ્યા 2.54 કરીએ એટલે આપણો જવાબ આવે છે 10.5 ઇંચ. હવે બાળકો જે નિષ્પત્તિ સર્વગ્રાહી મૂલ્યાંકન છે એમાં પહેલો પ્રશ્ન છે એમાં બી, બીજામાં બી, ત્રીજામાં ખાલી જગ્યામાં 9,350, ચોથામાં 2.1, પાંચમામાં 100. હવે એવી રીતે અહીંયા તમે દાખલો ગણી શકો છો. 3.5 કિલોગ્રામ બટેકા છે અને 13.75 ભાવ છે તો આ બેનો પહેલાં શું કરવાનો? તમારે ગુણાકાર. તો તમારો જવાબ આવે છે 48.125 એટલે નજીકની સંખ્યા કીધી એટલે 48 આવે છે બરાબર. 13.75 એટલે 2 દશાંશ સાદો ગુણાકાર કરી નાખવાનો અને કુલ 3 દશાંશ છે એટલે 3 દશાંશ પછી અહીં પોઈન્ટ મૂકી દેવાનો છે. ત્યાર પછી અહીંયા જુઓ તો આપણે 1.5 કરતાં નાનું આવે છે કે મોટો એ કહેવાનું છે. તો આને સૌપ્રથમ મિશ્ર સંખ્યા છે ને સાદા સ્વરૂપમાં ફેરવીએ 7.1/6 અને સાદા સ્વરૂપમાં ફેરવીએ તો આ બંને વચ્ચે શું થશે? ગુણાકાર. આની સાથે સરવાળો એટલે 6 × 7 42 ને 1 43 એટલે 43/6 મળી ગયા. એવી રીતે આને તમે કરો તો 3 તેરી 9 ને 2 11 11/3. તો હવે બાળકો અહીંયા આવી રીતે 43/6 એને ભાગ્યા 11/3 ભાગાકાર છે ત્યાં આપણે ગુણાકાર લાવવો હોય તો અંશ હોય છેદ થઈ જશે અને છેદ હોય અંશ થઈ જશે એટલે 3/11 થશે. પછી અહીંયા 3 દુ 6 વધશે એટલે 43/12 એનો ભાગાકાર કરો એટલે જવાબ આવે છે 1.94. 1.94 છે 1.5 કરતાં કેવા છે? તો કે મોટા છે. 1.5 કરતાં કેવા છે? મોટા છે બરાબર. આગળ જઈએ તો 8મો 5/129 અને તેનો વ્યસ્તનો ગુણાકાર કેટલો થાય? તો 5/129 એનો વ્યસ્ત 129/5 તો બધું ઉડી જશે જવાબ કેટલો આવે છે? 1. હવે 9મો દાખલો છે તો બગીચાની કુલ લંબાઈ કેટલી છે? 22.50 અને 1 ઈંટની એટલે 0.25 તો કુલ કેટલી ઈંટું જાય છે? 90 ઈંટું. બંનેમાં 2 દશાંશ છે એટલે કાપી નાખીએ એટલે 2250 ભાગ્યા 25 કરો એટલે તમારો જવાબ આવી જશે 90. ત્યાર પછી 10મો દાખલો છે ધોરણ 7ના વિદ્યાર્થીઓ 740.25 રૂપિયા ઉજવણી માટે ભેગા કર્યા અને 70 રૂપિયા ઠંડા પીણા માટે એટલે કુલ કેટલા રૂપિયા થયા એની પાસે? 810 રૂપિયા. હવે કુલ વિદ્યાર્થી કેટલા છે? તો 35. તો 810.25 એને ભાગ્યા 35 કારણ કે કુલ 35 વિદ્યાર્થી છે એટલે એના વડે ભાગો એટલે એકના ભાગમાં કેટલા રૂપિયા આવે છે? 23.15 રૂપિયા આવે છે.